નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર ખાતે સખી વન સ્ટોપ કેન્દ્ર ખાતે આશ્રિત મહિલાએ સખી વન સ્ટોપ સેન્ટરના ટેરેસ ઉપર ચડી હતી અને આત્મહત્યા કરવાના ઈરાદે કૂદી જવાની ધમકી આપતા સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો। સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ પોલીસ મથકે જાણ કરી હતી। પોલીસ મથક પરથી છોટાઉદેપુર ફાયર વિભાગને જાણ કરાતા ઇમરજન્સી ફાયર વિભાગના કર્મચારીઓ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચી ધાબા ઉપર ચઢેલી આશ્રિત મહિલાને આત્મહત્યા કરતા રોકી સહી સલામત રીતે ઉતારી સખી વન સ્ટોપ સેન્ટરને સોંપી હતી। आज रोज छोटाउदेपुर अग्निशमन और तात्कालिक सेवा विभाग ने सवारे 11 कलाके पोलीसना मुख्य कंट्रोल मथक में अमने एक वर्दी मळता कि छोटाउदेपुर खाते सखी छोटाउदेपुर वन स्टॉप सेंटर छोटाउदेपुर खाते एक आश्रित महिला टेरेस पर चढ़ी गયેલ હોય જેઓને બચાવવા માટેની અમને એવી વર્દી મળતા કે એ ઉપર ચડીને કોઈક આત્મહત્યા કરવાના જમ્પ લાવી શક્યતા રહેલ હોય જેઓને અમે ફાયરની ટીમ દ્વારા વર્દી મળતા અમે સ્થળ પર આવી અને તાત્કાલિક ધોરણે જોતા ટેરેસ પર બહુ ક્રિટિકલ વિષય હોય અમારે જ્યાં ટેરેસ પર જતાં પહેલાં દરવાજા ક્લોઝ હોય તો અમે દરવાજાને તોડી અને અમારી રીતના જે મહિલા છે એને સહી સલામત રીતે ઉપર ટેરેસ પર ચડી બચાવી લીધેલ છે। મહિલાનું નામ જાણવા મળેલ છે પૂનમબેન ગણપતભાઈ ચાવડા, ઉંમર વર્ષ 24, જેઓ રહેવાસી ગામ ટુવા કાશીપુરા તાલુકો જિલ્લો કંઈક પંચમહાલના હોય એવું જાણવા મળેલ છે સ્થળ પરથી। સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજ ગોહિલ।